ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ધોરણ 9 મેથ્સ ચેપ્ટર નંબર 12 હેરોનનું સૂત્ર. છેલ્લા પીરિયડમાં આપણે હેરોનના સૂત્રના એટલે કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં એસ એસ માઇનસ એ એસ માઇનસ બી એસ માઇનસ સી પર આધારિત 3 એક્ઝામ્પલ અને એક દાખલો જોયો હતો. આજે આપણે દાખલો નંબર બીજો જોઈએ છે. દાખલો બીજો કંઈક આવો છે. એક ફ્લાયઓવર આવેલો છે, પાછળની ચોપડીમાં આકૃતિ ડ્રો કરેલી છે. આપણે મોટી રકમ એક સાથે લખતા નથી કારણ કે રકમ લખવામાં હું આળસુ છું. બરાબર, એટલે શું કહે છે, રકમ આપણે ઝડપથી વાંચી લઈએ છીએ. એક ફ્લાયઓવર ત્રિકોણાકાર દિવાલ પર જાહેરાત માટે ઉપયોગમાં કરવામાં આવ્યો છે. ફ્લાયઓવર એટલે કે ઉપરથી બધી ગાડીઓ પસાર થાય અને અંડરગ્રાઉન્ડ રસ્તો હોય, એટલે વચ્ચેનો ભાગ જે ત્રિકોણાકાર છે. આ દિવાલો 122 મીટર 22 મીટર અને 120 મીટર છે. પાછળની આકૃતિ આપેલી છે. તેના ઉપર જાહેરાત મૂકવાની હોય, કટિંગ બોર્ડ એ જગ્યાનો પણ ઉપયોગ કરતા હોય. તેમાં 1 પ્રતિ ચોરસ મીટર એટલે 1 ચોરસ મીટરના 5000 રૂપિયા આખા વર્ષના હોય. એવી રીતે 3 મહિના માટે કેટલું ભાડું ચૂકવવું પડે. ટૂંકમાં આપણે અહીંયા એક ત્રિકોણાકાર ફ્લાયઓવર લીધો છે. 122 મીટર 22 મીટર અને 120 મીટર છે. તો આપણે સૌથી પહેલા તો ફ્લાયઓવરનું ક્ષેત્રફળ મેળવશું. ફ્લાયઓવર એટલે ત્રિકોણાકાર ફ્લાયઓવર નું ક્ષેત્રફળ મેળવવાનું. આપણે ત્રિકોણાકાર ફ્લાયઓવરનું ક્ષેત્રફળ આપણે મેળવવું છે. તો એના માટે પરિમિતિ અર્ધ પરિમિતિ એસ બરાબર એ એટલે 122 બી એટલે 22 લઈએ છીએ અને સી એટલે 120 લઈએ છીએ ના છેદમાં 2. વિદ્યાર્થી મિત્રો 122 2 ને 2 4 એટલે 200 ને સરવાળો કરો 264 ના છેદમાં 2 13 દુ 26 એટલે 132 મીટર. ફ્લાયઓવરની આપણને અર્ધ પરિમિતિ મળી ગઈ. રાઈટ, હવે આપણે એનું ક્ષેત્રફળ શોધીએ. તો સૌથી પહેલા તો એસ માઇનસ એ એટલે 132 માઇનસ 122 બરાબર 10 મીટર. પછી એસ માઇનસ બી 132 માઇનસ 22 110 એસ માઇનસ સી 132 માઇનસ 120 બરાબર 12 મીટર. ક્લિયર? હવે ત્રિકોણનું ક્ષેત્રફળ વર્ગમૂળમાં એસ એસ માઇનસ એ એસ માઇનસ બી એસ માઇનસ સી છે. રાઈટ, તો ક્ષેત્રફળ વર્ગમૂળમાં એસ એટલે તમારી પાસે કેટલા છે? અર્ધ પરિમિતિ કેટલી છે? 132. કેટલી છે બાળકો? 132 132. એસ માઇનસ એ કેટલા છે તમારી પાસે? 10. એસ માઇનસ બી 110. એસ માઇનસ સી 12. 11 ગુણ્યા 12 કરો તો 132 થાય. 11 ગુણ્યા 12 કરો તો 132 થાય. તો જો ક્ષેત્રફળ બરાબર, ધ્યાનથી સમજો, 11 ગુણ્યા 12 એટલે 132. 10 એક વાર ને 10 બે વાર, 10 ગુણ્યા 10 અને 11 અને ગુણ્યા 12. તો બાળકો
ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં 11 કેટલી વાર છે? 2 વાર છે એટલે 11 નો વર્ગ. 12 કેટલી વાર છે? 2 વાર છે એટલે 12 નો વર્ગ. 10 કેટલી વાર છે? 2 વાર છે 10 નો વર્ગ. એટલે ક્ષેત્રફળ 11 ગુણ્યા 12 ગુણ્યા 10, 11 ગુણ્યા 12 ગુણ્યા 10 એટલે 132 ગુણ્યા 10 એટલે 1320 મીટર સ્ક્વેર. એસ એટલે 132, એસ માઇનસ એ એટલે 10, એસ માઇનસ બી એટલે 110, એસ માઇનસ સી એટલે 12. 11 ગુણ્યા 12 એટલે 132, 10 એક વાર, 10 બે વાર, મીંડું મીંડું બરાબર. 11 ગુણ્યા 12, 11 એક વાર છે અને બીજી વાર છે એટલે 11 બે વાર, 12 પણ બે વાર અને 10 પણ બે વાર. વર્ગમૂળ કરીએ એટલે ઉડી જાય, બે વારો એક વાર થઈ જાય. હવે આપણને શું કહે છે જુઓ, ધ્યાનથી સમજો કે આપણને દર વર્ષે કેટલું છે? દર વર્ષે 5000 રૂપિયા છે. 1 મીટર સ્ક્વેરના 5000 રૂપિયા છે. તો જુઓ, 1 ચોરસ મીટર સ્ક્વેર મીટર ના 12 મહિનાનો ખર્ચ 5000 રૂપિયા છે. તો 3 મહિનાનો ખર્ચો કેટલો થાય? 1 મીટર સ્ક્વેર આપણને કીધું છે કે 1 ચોરસ મીટર સ્ક્વેર બરાબર એના 12 મહિનાનો ખર્ચો આપણે કેટલો કીધો છે? 5000 રૂપિયા કીધો છે. તો 3 મહિના 1 ચોરસ મીટરના 3 મહિના ખર્ચ 5000 ગુણ્યા 3 ના છેદમાં 12, 4 તેરી 12 અને આના ડિવાઇડેડ કરીએ તો 1250. એટલે 1250 રૂપિયા થાય. કેટલા? 1 વર્ષનો ખર્ચ 5000 રૂપિયા હોય 1 ચોરસ મીટરનો, તો 3 મહિનાનો ખર્ચ 1250 રૂપિયા થાય. 1250. હવે જો બાળકો ધ્યાનથી સમજો, 1 ચોરસ મીટરના 3 મહિના માટે 3 મહિના માટે ખર્ચો કેટલો છે? 1250 રૂપિયા. તો આપણે કેટલા છે? 1320 એટલે 1320 મીટર સ્ક્વેરના કેટલા? તો 1320 ગુણ્યા 1225. તો હવે 1320 ગુણ્યા 1220 તમારી જાતે ગણો તો જુઓ, આપણે ગુણાકાર કરીએ છીએ. અહીંયા 1320 એટલે 132 અને 125 મીંડું બિંડુ 132. હવે સેકન્ડ 2 દુ 4, 3 દુ 6, 2 એકુ 2. ત્યાર પછી 5 દુ 10, 1, 5 3 15 ને 1 16, વધી 1, 5 એકુ 5, 5 ને 1 6, 0 0, 6 6 12, 12 ને 2 14 ને 1 15, વધી 1 એટલે 1 16 500, 16 500 રૂપિયા ખર્ચ થાય. બરાબર છે? જુઓ, 1 2 6 6 12 2 14 15 એટલે આટલા રૂપિયા ખર્ચો થાય. લખી નાખો. નેક્સ્ટ દાખલો નંબર 3. જુઓ,
એની પણ આપણે રકમ વાંચી લઈએ છીએ. બગીચામાં એક લપસણી છે. તેની એક બાજુની દિવાલ કોઈક રંગથી રંગીને તેમાં કીપ ધ પાર્ક કીપ ધ પાર્ક ગ્રીન એન્ડ ક્લીન એવો સંદેશ લખેલો છે. તેની બાજુની દિવાલ 15 મીટર, 11 મીટર અને 6 મીટર હોય તો તે દિવાલનું ક્ષેત્રફળ શોધો. એટલે સિમ્પલ છે. એક ત્રિકોણાકાર દિવાલ છે. એટલે એક લપસણીની બાજુમાં એક ત્રિકોણાકાર દિવાલ છે. બરાબર છે. એમાં લખેલું છે કીપ ધ પાર્ક ક્લીન. કીપ ધ પાર્ક ગ્રીન એન્ડ ક્લીન. હવે એની બાજુની દિવાલ આપેલી છે 11 મીટર, 6 મીટર અને 15 મીટર. તો આપણે દિવાલનું ક્ષેત્રફળ શોધવાનું છે. ઇન શોર્ટ, એક ત્રિકોણાકાર દિવાલ છે. એ દિવાલની ત્રિકોણાકાર દિવાલ છે એનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. બીજું કશું જ કરવાનું નથી. તો પહેલા તો આપણે અર્ધ પરિમિતિ S બરાબર 6 વત્તા 11 વત્તા 15 માટે S બરાબર 6 વત્તા 11 વત્તા 15 ના છેદમાં 2. તો 11 ને 6 17, 11 ને 6 17, 17 ને 10 27, 27 ને 3 32, 32 ના છેદમાં 2 બરાબર 16 મીટર. હવે આપણે બાળકો S માઇનસ A એટલે 16 માઇનસ 6 બરાબર 10 મીટર. S માઇનસ B 16 માઇનસ 11 બરાબર 5 મીટર. S માઇનસ C 16 માઇનસ 15 બરાબર 1 મીટર. હવે ત્રિકોણાકાર દિવાલનું ક્ષેત્રફળ એટલે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર આપણી પાસે છે જ. હવે તો બધાને આવડે જ. એક જ સૂત્ર ઉપર આખી રમત છે. S માઇનસ A S માઇનસ B S માઇનસ C એટલે ક્ષેત્રફળ બરાબર S એટલે તમારી પાસે કેટલા છે 16. S માઇનસ A એટલે 10, એને આપણે 5 દુ 10 લખીએ છીએ. S માઇનસ B 5 છે અને S માઇનસ C 1 છે. રાઈટ. 16 કેનો વર્ગ છે 4 નો વર્ગ છે. 5 2 વાર એટલે 5 નો વર્ગ અને 2 એક વાર છે. 2 વાર હોય એક વાર આવે એટલે વર્ગમૂળ નીકળી જાય એટલે શું નીકળશે 4 ગુણ્યા 5. પણ 2 નું વર્ગમૂળ નીકળશે નહીં એટલે 5 ચોક 20 મીટર સ્ક્વેર લખી નાખો.
જો બાળકો દાખલો નંબર 4 એક ત્રિકોણની પરિમિતિ 42 સેન્ટીમીટર છે જો તેની બે બાજુઓ 18 સેન્ટીમીટર અને 10 સેન્ટીમીટર હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવો. આવો દાખલો આપણે બીજા લેક્ચરમાં કરી જ ગયા છીએ. ત્રિકોણની પરિમિતિ એટલે ત્રણેય બાજુનો સરવાળો કેટલો છે? 42 સેન્ટીમીટર છે. જો આ એક ત્રિકોણ છે, એની પરિમિતિ 42 સેન્ટીમીટર છે. બે બાજુઓના માપ આપી દીધા છે, 18 સેન્ટીમીટર અને 10 સેન્ટીમીટર આપી દીધા છે. એ બી અને સી નામ આપીએ. માની લો કે આ 18 છે, માની લો કે બી બરાબર 10 છે, સી આપણને ખબર નથી. તો જો ત્રિકોણની પરિમિતિ ફરી એટલે પરિમિતિ બરાબર એ વત્તા બી વત્તા સી, ત્રણેય બાજુનો સરવાળો એ વત્તા બી વત્તા સી. ત્રિકોણની પરિમિતિ કેટલી છે? 42 એટલે 42 બરાબર એ તમારી પાસે કેટલા છે? 18. બી ને આપણે કેટલા લીધા છે? 10. સી ની આપણને ખબર નથી. 18 ને 10 28. 42 માંથી 28 બાદ કરો એટલે 42 માઇનસ 28 બરાબર સી. કેટલા રહેશે બાળકો? 14. 42 માંથી 28 12 માંથી 8 જાય તો 4 એટલે સી બરાબર, માટે સી બરાબર 14 સેન્ટીમીટર. બરાબર છે. તો ત્રિકોણની કોઈ પણ બે બાજુ આપેલી હોય અને આખી પરિમિતિ આપેલી હોય તો ત્રીજી બાજુ તમે સરળતાથી શોધી શકો. તો ત્રીજી બાજુ તમે સી મેળવી લીધી. ક્લિયર? હવે આપણે સિમ્પલ છે હેરોન્સ ફોર્મ્યુલા. બરાબર. તો જુઓ બાળકો, આપણને પરિમિતિ કેટલી આપેલી છે? 42. તો અર્ધ પરિમિતિ એસ બરાબર 42 ના છેદમાં 2 એટલે 21 નું 42 સેન્ટીમીટર એટલે 21 સેન્ટીમીટર. હવે એસ માઇનસ એ, એસ માઇનસ એ એટલે 21 ઓછા 18 એટલે કેટલા આવશે? 3 સેન્ટીમીટર. એસ માઇનસ બી 21 ઓછા 10 બરાબર 11 સેન્ટીમીટર. એસ માઇનસ સી એટલે 21 ઓછા 14 બરાબર 7 સેન્ટીમીટર. ક્લિયર? હવે ત્રિકોણનું ક્ષેત્રફળ હેરોન્સ ફોર્મ્યુલા એસ એસ માઇનસ એ એસ માઇનસ બી એસ માઇનસ સી. એસ એટલે તમારી પાસે કેટલા છે? 21. આપણે એનું ડિવિઝન ભાગ પાડી લઈએ. 7 તેરી 21. 3 ના 3. એસ માઇનસ બી એટલે 11, એ પણ અવિભાજ્ય છે અને 7 પણ અવિભાજ્ય છે. તો જુઓ બાળકો, 7 કેટલી વાર આવ્યા? 2 વાર. એટલે ક્ષેત્રફળ 7 2 વાર આવ્યા એટલે 7 નો વર્ગ. 3 કેટલી વાર આવ્યા? 2 વાર એટલે 3 નો વર્ગ. 11 એક વાર છે એટલે વર્ગમૂળ શું કરશે? 7 ગુણ્યા 3 વર્ગમૂળમાં 11 એટલે 7 તેરી 21 વર્ગમૂળમાં 11 સેન્ટીમીટર સ્ક્વેર. લખી નાખો. ત્રિકોણની બાજુઓ 12
જેમ 17:25 પ્રમાણમાં છે. 12:17:25 પ્રમાણમાં છે. પરિમિતિ 540 છે. તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. તમારી ચોપડીનો દાખલો 5મો સ્વાધ્યાય 12.1. તો જુઓ, બાજુઓનું માપ પ્રમાણમાં આપેલ છે. તો બાજુઓનું પ્રમાણ 12:17:25 પ્રમાણમાં છે. અને પરિમિતિ તમને કેટલી આપી દીધી છે? 540. પરિમિતિ તમને કેટલી આપી દીધી છે? 540. પરિમિતિ એટલે ત્રિકોણની ત્રણેય બાજુનો સરવાળો. બરાબર છે? એટલે બાજુઓ પ્રમાણમાં છે એટલે દરેક બાજુ એ એટલે કે માટે બાજુ એ બરાબર 12x, બી બરાબર 17x અને સી બરાબર 25x. પ્રમાણને આપણે એક્સમાં કન્વર્ટ કરી દીધા. એટલે એ બરાબર 12x, બી બરાબર 17x અને સી બરાબર 25x. એટલે પરિમિતિ પરિમિતિ બરાબર ત્રણેય બાજુનો સરવાળો એ વત્તા બી વત્તા સી. વિદ્યાર્થી મિત્રો, પરિમિતિ કેટલી છે? 540. 540. એ બરાબર કેટલા લીધા આપણે? 12x. 12x, બી બરાબર 17x અને સી બરાબર 25x. 12 વત્તા 17 વત્તા 25 એટલે 54. એટલે 540 બરાબર 54x. 12 ને 17 29, 29 ને 25 54. તો x બરાબર કારવાળાને કારમાં બેસાડો એટલે 540 ભાગ્યા 54 એટલે 540 ના છેદમાં 54 એટલે કેટલા આવશે? 10 સેન્ટીમીટર. x બરાબર 10 આવ્યા તમને. x બરાબર 10 આવ્યા. તો a બરાબર કેટલા છે? 12x. તો a બરાબર 12x એટલે 12 ગુણ્યા 10 એટલે 120 સેન્ટીમીટર. બી બરાબર છે 17x. 17x એટલે 17 ગુણ્યા 10 બરાબર 170 સેન્ટીમીટર. સી બરાબર છે 25. 25x 25 ગુણ્યા 10 250 સેન્ટીમીટર. બાજુઓના માપ મળી ગયા. એ બી અને સી ત્રણેય બાજુઓના માપ આપણને મળી ગયા. એ બરાબર 12x એટલે 120, બી બરાબર 17x એટલે 170 અને સી બરાબર 25x બરાબર 250. આટલું તમે અગાઉના એક દાખલામાં એટલે પાર્ટ બીમાં શીખી ગયેલા, ભાગ બીજામાં. હવે આપણે ક્ષેત્રફળ મેળવવાનું છે. તો અર્ધ પરિમિતિ એસ, પરિમિતિ કેટલી આપેલી છે? 540 ના છેદમાં 2 બરાબર કેટલા આવશે? 270 સેન્ટીમીટર. 540 ભાગ્યા 2 બરાબર 270 સેન્ટીમીટર. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં s માઇનસ a, s માઇનસ a, s માઇનસ b, s માઇનસ c.
તો ત્રિકોણનું ક્ષેત્રફળ એસ એટલે તમારી પાસે કેટલા છે 270. તો આપણે એને ભાગ કરી દઈએ 9 તેરી 27 9 તેરી 27 ગુણ્યા 10 એટલે એસ મળી ગઈ 270 ના 270. હવે એસ માઇનસ એ તો એ બરાબર કેટલા આવ્યા છે 120. 270 માંથી 120 જાય તો કેટલા આવે 270 છે માંથી 120 બાદ કરીએ તો 150. તો 5 તેરી 15 ગુણ્યા 10 એટલે 150 થઈ ગયા. આ એસ માઇનસ એ. એસ માઇનસ બી 170 છે. 270 માંથી 170 બાદ કરો તો કેટલા વધે 100. 100 એટલે 10 ગુણ્યા 10. ત્યાર પછી મિત્રો 270 છે એમાંથી 250 બાદ કરો 20 5 ચોક 20 બરાબર છે. જો 9 તેરી 27 એટલે 270 એટલે એસ. 5 તેરી 15 ગુણ્યા 10 એટલે એ. પછી એસ માઇનસ એ, એસ માઇનસ બી 100 અને એસ માઇનસ સી આપણે મળી ગયા. તો જુઓ હવે બે વારો એક વાર તો 9 નું વર્ગમૂળ નીકળશે 3. 9 નું વર્ગમૂળ 3. 3 જો એક વાર છે અને બીજી વાર છે બે વાર હોય એક વાર એટલે 3. 10 જુઓ એક વાર છે બે વાર છે 3 વાર છે 4 વાર છે. 4 વાર હોય તો બે વાર, 6 વાર હોય તો 3 વાર, 4 વાર છે તો બે વાર એટલે 10 ગુણ્યા 10. હવે 5 બે વાર છે તો એક વાર અને 4 નું વર્ગમૂળ 2. ફરીથી સમજો 9 નું વર્ગમૂળ 3 કાં તો વર્ગમૂળ ઈ કરવું જોઈએ અથવા બે વાર હોય અથવા 3 નો વર્ગ 9 નું વર્ગમૂળ 3 3 નો વર્ગ 9 એટલે 9 નું વર્ગમૂળ 3 10 બે વાર 10 નો વર્ગ 100 100 નું વર્ગમૂળ 10 10 ગુણ્યા 10 એટલે 100 નું વર્ગમૂળ 10 5 બે વાર એટલે 25 નું વર્ગમૂળ 5 અને 4 નું વર્ગમૂળ 2 3 તેરી 9 9 દુ 18 18 પંચા 90 1 અને 2 સેન્ટીમીટર સ્ક્વેર બરાબર છે. તો આ પરિમિતિ બરાબર ક્ષેત્રફળ કેટલું આવ્યું 9000 સેન્ટીમીટર સ્ક્વેર. 3 તેરી 9 અને પછી 3 તેરી 9 9 દુ 18 18 પંચા 90. ક્લિયર? લખી નાખો શાંતિથી. હવે જુઓ દાખલો છેલ્લો 12.1 નો. સમબાજુ ત્રિકોણની પરિમિતિ 30 છે અને પ્રત્યેક બાજુની લંબાઈ 12 સેન્ટીમીટર છે. દાખલો 6. એક સમબાજુ ત્રિકોણ છે. પરિમિતિ 30 છે. પરિમિતિ 30 છે. સોરી સમદ્વિબાજુ ત્રિકોણ છે. પરિમિતિ 30 છે. સમાન બાજુની લંબાઈ 12 સેન્ટીમીટર છે. સમાન બાજુની લંબાઈ 12 સેન્ટીમીટર છે. તો ક્ષેત્રફળ મેળવો. જુઓ સમદ્વિબાજુ ત્રિકોણ એટલે જે ત્રિકોણની બે બાજુ સરખી હોય. રફલી સમજાવીશ, દાખલો તમારી જાતે ગણવાનો છે. બરાબર? આટલું થયા પછી આપણે આવડવું જોઈએ. તો માની લો કે આ બાજુ ને આ બાજુ બે સરખી છે. પરિમિતિ 30 છે. એ બી અને સી. જો આ 12 હોય તો આપણા 12 હોય. સી આપણને ખબર નથી. તો તમે જોયું 12 ને 12 24. તો સી બરાબર 30 માઇનસ 24 બરાબર કેટલા આવશે 6 સેન્ટીમીટર. ચલો પેલું આવડી ગયું.
હવે અર્ધ પરિમિતિ બરાબર 30/2 એટલે કેટલા આવશે 15 સેન્ટીમીટર. હવે s માઇનસ a 15 ઓછા 12 બરાબર 3. s માઇનસ b 15 ઓછા 12 બરાબર 3. s માઇનસ c 15 ઓછા 6 બરાબર 9. હવે એના મદદથી હેરોનો સૂત્રની મદદથી જવાબ તમારી જાતે કરવાનો પ્રયત્ન કરજો. ના આવડે તો મને કોમેન્ટ બોક્સમાં લખજો. છેલ્લો દાખલો તમારી જાતે ગણવાનો છે. સમબાજુ ત્રિકોણની પરિમિતિ તમને 30 આપી દીધી છે. સમદ્વિબાજુ ત્રિકોણની પરિમિતિ 30 આપેલી છે. સમાન બાજુની લંબાઈ 12 છે. તો ત્રીજી બાજુની લંબાઈ કેટલી થાય? ત્રીજી બાજુ તમે સરળતાથી શોધી શકો 6 સેન્ટીમીટર આવે. પછી s માઇનસ a, s માઇનસ b અને s માઇનસ c કરી એટલું તમને કરી દીધું છે. હેરોન્સ ફોર્મ્યુલાની મદદથી દાખલો જાતે ગણજો. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 12.2 લઈશું.